જય માતાજી મિત્રો, આજે છે ઉત્તરાયણ ને તમને બધા મિત્રોને પણ હેપી ઉત્તરાયણ। સવારમાં બેને કરી દીધું છે રોટલા ઘડવાનો ચાલુ। પછી આવી ગયો હું ચૂલા પાસે, કારણ કે સવારમાં અતિ ઠંડી ને આવી ગયો ચૂલા પાસે તાપવા માટે। ત્યારબાદ નીકળી પડ્યા છે ખેતર તરફ, કારણ કે ગૌ માતા માટે અને રેઢિયા ઢોર માટે લેવા જવાની છે લીલી ઝાર। અત્યારે બાઇક પર જઈએ છીએ, પાછળ આવે છે ટ્રેક્ટર। તો મિત્રો ભરી લીધી છે ટ્રેક્ટરમાં ઝાર ને અમે ચડી ગયા છીએ ટ્રેક્ટરની લારી માથે। જો સામે તમને ઝાર બતાવશે ત્યાંથી તું પડી લીધી છે, મતલબ કે લઈ લીધી છે એમ। પછી આવી ગયા છે કેવલભાઈ ઝાર ઠલવા માટે। અડધી તો મેં ઠલવી નાખી, પછી કેવલભાઈ ચડી ગયા માથે ટ્રેક્ટર માથે ઝાર ઠલવા માટે। થોડીક બાકી હતી, નાખી દે છે કેવલ। કેવલભાઈ વિડીયો ઉતારતા હતા, ગામમાં પતંગ જોઈ ગયા કે હાલો આપણે પણ પતંગ ચગાવી। મેં કીધું ચાલો આપણે પણ ચગાવીએ। હવે મિત્રો આવી ગયા છીએ પતંગ ચગાવવા માટે। પકડી લીધી છે કાકાને દીકરાએ ફિરકી અને ચગાવી છે બે પતંગ। ઘરની બાજુમાં ખુલ્લું મેદાન છે, ત્યાં અમે પતંગ ચગાવવા। કેવલભાઈ આવી ગયા છે ધાબા માથે પતંગ ચગાવવા માટે। તો મિત્રો પતંગ ચગાવીને સાંજ પડી ગઈ છે। કેવલભાઈ તો ખાધા વગર જ સૂવે છે, જો પતંગ ચગાવીને થાકી ગયો છે। તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।